નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સની યુટ્યુબ ચેનલમાં હું કૃતાર્થ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, આજના લેક્ચરમાં આપણે કરંટ અફેર્સના મુદ્દાઓ ખાસ ધ્યાને લેવા છે, જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વના છે. જેમ કે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીથી ગંગા વિલાસ ક્રૂઝને હરિઝંડી આપી હતી, એટલે કે લીલી ઝંડી દર્શાવી હતી. તો આ ક્રૂઝ વિશે સવાલ પૂછવાની ખૂબ સંભાવના વધી જતી હોય છે. ત્યાર પછી વિજય હજારે ટ્રોફી, એના વિશે થોડીક માહિતી મેળવવાની છે. પછી ડીજી યાત્રા વિશે થોડીક માહિતી લેવાના છીએ. તો ઘણા બધા મુદ્દાઓ આપણે આ લેક્ચરમાં ચર્ચા કરવાના છીએ. ચાલો વધારે સમય ન લેતા આપણે આજનો લેક્ચર શરૂ કરીએ, કે જે તમારી આવનારી તલાટી, જુનિયર ક્લાર્ક વગેરે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો છે. તો જોઈએ પહેલા તમારા માટે એક નાની એવી માહિતી કે ભાઈ, વર્લ્ડ ઇનબોક્સ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત થનારા પુસ્તકો પૈકી શિક્ષક યોગ્યતા કસોટી એક્ટ ટેટ 1નું પુસ્તક ધોરણ 1 થી 5 માટેનું પુસ્તક પબ્લિશ થઈ ચૂક્યું છે. લેટેસ્ટ આવૃત્તિ છે. કોણે કોણે લખેલું છે? તો કે ઋષિ ચલાળિયા સર, ખાસ ચિરાગ ધંધુકિયા સાહેબ. તો ખાસ આ લેખકો દ્વારા, જેને આ ક્ષેત્રનો ખૂબ બહોળો અનુભવ છે, એમના દ્વારા લખેલું પુસ્તક તમને નજીકના કોઈ પણ સ્ટોર પરથી મળી રહેશે. ત્યાર પછી વર્લ્ડ ઇનબોક્સની ડિજિટલ એપ્લિકેશન, એન્ડ્રોઇડ એપ્લિકેશન વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસ, કે જેમાં ગુજરાતની નિષ્ણાંત ફેકલ્ટીઓએ દરેક વિષયને ખૂબ જ ડિટેલમાં ભણાવેલા છે. જેમાં 2 વિષય મેં ભણાવેલા છે, કોમ્પ્યુટર અને આધુનિક ભારતનો ઇતિહાસ. તમે ભલે પરચેઝ ન કરો, પણ એટલીસ્ટ ડેમો લેક્ચર અટેન્ડ કરશો તમને ખ્યાલ આવશે. એ ઉપરાંત એમાં આખી યાદી આપેલી છે, વિડીયો લેક્ચર્સનું એક લિસ્ટ છે. એ જોશો તો પણ તમને ખ્યાલ પડશે કે ભાઈ કેવા પ્રકારનો કન્ટેન્ટ આ એપ્લિકેશનમાં આપવામાં આવેલો છે. તમારા ફ્રેન્ડ સર્કલમાંથી કોઈ વ્યક્તિ વર્લ્ડ ઇનબોક્સની કોઈ પણ શાખામાં જતા હોય, તો ઘણી બધી શાખાઓની અંદર જે તે બેચમાં એવી સ્કીમ લાગુ હતી કે ભાઈ જો બેચ તમે જોઈન્ટ કરો તો તમને આ એપ્લિકેશન ફ્રી મળે. તો તમારે ખર્ચ કરવાની પણ જરૂર નથી. તમે એમાં આટલા વિષય ભણી લેશો એટલે તમારું કામ થઈ જશે. વર્ગ 3ની પરીક્ષા તો તમે પાસ કરી જ લેશો, વર્ગ 1-2ની પરીક્ષા પણ તમે પાસ કરી શકશો. એ પ્રકારનો કન્ટેન્ટ આ એપ્લિકેશનમાં આપવામાં આવેલો છે. ખાસ 2 વિષય મેં ભણાવ્યા છે, કોમ્પ્યુટર અને આધુનિક ભારતનો ઇતિહાસ. ચાલો ત્યારબાદ આપણે જોઈએ, તાજેતરમાં 17મો પ્રવાસી ભારતીય દિવસ ક્યાં ઉજવાયો હતો. હવે તમને એમ થાય કે જો તમે પહેલી જ વાર આ લેક્ચર અત્યારે અટેન્ડ કરી રહ્યા છો, તો આ મુદ્દો મેં પાછલા લેક્ચરની અંદર ભણાવી દીધેલો હોય છે, બરાબર. અને એમાંથી મેં તમને સવાલ પૂછેલો હોય છે, ખાસ પાછલા અગાઉના લેક્ચર તો તમને ક્યાં મળી રહેશે, તો કે આ જ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લેક્ચર મળી રહેશે. એનું આખું પ્લેલિસ્ટ છે, યોજનાઓનું પ્લેલિસ્ટ છે, કરંટ અફેર્સનું પ્લેલિસ્ટ છે, અને વર્લ્ડ ઇનબોક્સનું એક નવું ઇનિશિયેટિવ જેનું નામ છે મિશન વિજય ભવ. આ ત્રણેય પ્લેલિસ્ટ તમને આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે. ડન. તો આપણો સવાલ એવો છે કે ભાઈ 17મો પ્રવાસી ભારતીય દિવસ ક્યાં ઉજવાયો હતો, એવો સવાલ મેં તમને છેલ્લા લેક્ચરમાં પૂછ્યો હતો. હવે આ લેક્ચરમાં હું તમને એનો જવાબ આપી દઈશ. નવી દિલ્હી, ઇન્દોર, નાગપુર કે ચેન્નઈ? તો આ પ્રવાસી ભારતીય દિવસ ઇન્દોરની અંદર ઉજવાયો હતો. ખાસ આપણા માટે ખૂબ જ મહત્વનો દિવસ. ત્યાર પછી આપણે જોઈએ કે દુનિયાના સૌથી લાંબા નદી ક્રૂઝ એમવી ગંગા વિલાસ ક્રૂઝને પીએમ મોદી દ્વારા લીલી ઝંડી આપવામાં આવી. આપણને બધાને ખ્યાલ હોય ને આપણા લોકોના દિમાગની અંદર એક બાબત પણ હોય કે આપણે ક્યારેક ક્રૂઝની મુસાફરી કરવી છે. હું તમને પહેલા એનો ફોટો દેખાડી દઉં તો જો આ એક ખૂબ જ આલિશાન ક્રૂઝ, કે જે દુનિયાનું સૌથી લાંબુ રિવર ક્રૂઝ છે, એટલે કે નદી ક્રૂઝ છે. આમાં બેસીને અંદાજિત 3200 કિલોમીટરની મુસાફરી કરી શકાય એ પ્રકારનો આખો ક્રૂઝ છે. તો એને તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીથી લીલી ઝંડી દર્શાવી હતી. તો આ પહેલા તો સવાલ સીધો શું પૂછાય કે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લીલી ઝંડી દર્શાવેલા દુનિયાના સૌથી લાંબા નદી ક્રૂઝનું નામ જણાવો. તેનું નામ છે ગંગા વિલાસ. ખાસ આ મુદ્દો આપણે યાદ રાખશું. તો અહીંયા તમને એનો આખો રૂટ દેખાડ્યો છે, એ પણ તમને હમણાં જ કહીશ. એ પહેલા આપણે સામાન્ય માહિતી થોડીક મેળવી લઈએ કે જે પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વની છે. તો પહેલા રામનગર પોર્ટ વારાણસી. તો તમે અહીંયા જોઈ શકો, અહીંયા છે વારાણસી. તો વારાણસીના રામનગર પોર્ટ એટલે કે બંદર, રામનગર પોર્ટ પરથી તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી આપી હતી. પણ મોદી સાહેબ પોતે હાજર રહેતા તો કે નહીં? મોદી સાહેબે વર્ચ્યુઅલી તમને ત્યાં આ પોર્ટને હરિઝંડી આપી હતી. વર્ચ્યુઅલ એટલે આભાસી રીતે, વર્ચ્યુઅલ રિયાલિટી, ઓગમેન્ટેડ રિયાલિટી. વર્ચ્યુઅલ એટલે પોતે હાજર નથી રહ્યા, પણ રિમોટ કંટ્રોલથી આપણે અહીંયા કામ કર્યું હતું. ડન. તો ત્યાંથી એણે એમવી ગંગા વિલાસ ક્રૂઝને લોન્ચ કર્યું. ઉપરાંત વારાણસીની અંદર ટેન્ટ સિટીનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. ટેન્ટ સિટી એટલે તમે સરદાર સરોવર, આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈએ ત્યાં પણ ટેન્ટ સિટી બનાવવામાં આવેલા છે કે ભાઈ જે મુસાફરો છે, જે લોકો ખાસ એન્જોય કરવા માંગે છે, અહીંયા જશે અને ટેન્ટ સિટીમાં સ્ટે કરી શકશે.
તો વારાણસીની અંદર ટેન્ટ સિટી અને સાથે ગંગા વિલાસ ક્રુઝને હરીઝંડી કોણે આપી? દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ. હવે આ ક્રુઝની અંદર બેઠીને અને આ રૂટ ઉપર પસાર થઈને ટોટલ અંદાજિત 51 દિવસની તમે મુસાફરી કરી શકો. હવે ક્યાંથી તમે જુઓ, અહીંયા પ્રયાગરાજ, અહીંયા મિર્ઝાપુર, અહીંયા વારાણસી, તો તમે જો આ ગંગા નદી છે, તો ગંગા નદીમાં ચાલનારું આ ક્રુઝ આગળ જતા જો ક્યાં સુધી કલકત્તા સુધી પહોંચે છે. એ ગંગા નદીને આપણે ત્યાં કઈ નામે ઓળખીએ? હુગલી તરીકે ઓળખીએ. અહીંયાથી પછી આ મુસાફરી ક્યાં જશે? બાંગ્લાદેશ, ઢાકા પણ આવશે અને ત્યાંથી પાછું ભારતમાં પ્રવેશ કરશે, ગુવાહાટી. પછી અહીંયા એક માજુલી દ્વીપ આવેલો છે, માજુલી દ્વીપ, કે જે સૌથી મોટો નદી દ્વીપ છે. સવાલ તમને પૂછાય, જો ભૂગોળનો કોન્સેપ્ટ છે છતાંય આપણે અહીંયા ભણી લઈએ કે ભાઈ સૌથી મોટો નદી દ્વીપ માજુલી દ્વીપ કઈ નદી ઉપર આવેલો છે? તો આપણે ખાસ યાદ રાખશું બ્રહ્મપુત્રા નદી. જો અહીંયા જે આ નદી કઈ છે? બ્રહ્મપુત્રા. તો અહીંયાથી આમ બ્રહ્મપુત્ર અહીંયા આવે અને પછી બ્રહ્મપુત્રાનો જે વળાંક આવી રીતે રહેતો હોય છે, એ વળાંકને કારણે એક દ્વીપનું નિર્માણ થયું, જે સૌથી મોટો દ્વીપ છે, જેને માજુલી દ્વીપ કહેવામાં આવે છે. ખ્યાલ પડે છે તમને દરેકને? તો માજુલી દ્વીપ, અને છેલ્લે ક્યાં સુધી આ મુસાફરી એન્ડ થશે? આસામના દિબ્રુગઢ સુધી. તો અંદાજિત તમે જુઓ કે આટલા અંદાજિત 3200 કિલોમીટરની મુસાફરી, અને બાંગ્લાદેશમાંથી પણ ચાલવાનું. એના માટે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સમજૂતીઓ પણ થયેલી છે. સરકારનો ઉદ્દેશ્ય શું રહેલો છે આની પાછળ? કે ભાઈ વિદેશી પ્રવાસીઓનું આકર્ષણ થાય, ભારતીય પ્રવાસીઓનું આકર્ષણ થાય, અને આપણે ભારતીય સંસ્કૃતિને પણ આગળ વધારી જઈ શકીએ અને સાથે રોજગારનું પણ સર્જન કરી શકીએ. એ માટે થઈને આ પ્રકારનું આયોજન કરવામાં આવેલું છે. સમજાઈ રહ્યું છે તમને દરેકને? અને આના માટે ખર્ચ થોડોક હેવી છે. પર ડે 25,000 જેવી કંઈક રકમની ખર્ચ થતી હોય છે. તો ખાસ એ પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. જુઓ, 51 દિવસની આખી સવારી છે અને અંદાજિત 3200 કિલોમીટરની આ યાત્રા રહેશે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે એને લીલી ઝંડી આપી ત્યારે 32 જેટલા પ્રવાસીઓ એની અંદર સવાર હતા. અને ક્યાંથી ક્યાં સુધી? જો બાંગ્લાદેશમાં થઈને આસામના દિબ્રુગઢ સુધીની એ સફર ખેડશે. મેં તમને એમાં મેપમાં બતાવી જ દીધું, એનો આખો રૂટ આપણને ખ્યાલ પડી ગયો. યાદ રહેશે દરેકને? આ ચિત્ર યાદ રહી જવું જોઈએ. મોદી સાહેબે ક્યાંથી એને લીલી ઝંડી બતાડી, એ સવાલ પૂછાય તો આપણને ખાસ આવડવો જોઈએ. રામનગર પોર્ટ કઈ જગ્યાએ? વારાણસી ખાતે. ક્લિયર? તો આ ક્રુઝ, જો અહીંયા નામ પણ લખ્યું છે ગંગા વિલાસ, હું પણ અહીંયા તમને લખી દઉં એ નામ, ગંગા વિલાસ. ગંગા નદીમાં ચાલવાનું છે શરૂઆતમાં, એટલે ગંગા વિલાસ, બરાબર. અને પછી કઈ નદી? બ્રહ્મપુત્રા નદી. તો ખાલી 2 જ નદી? તો કે નહીં, આ 2 જળમાર્ગ, બાકી અંદાજિત 27 જેટલી અલગ અલગ નદીઓ સાથે સંબંધિત છે આખી આ યાત્રા, બરાબર. આપણે બધી જ ડિટેલ જોઈએ છીએ. જો 50 પ્રવાસન સ્થળો, અલગ અલગ સ્થળો ધ્યાને લેવામાં આવશે અને 27 અલગ અલગ રિવર સિસ્ટમમાંથી આપણને માણવાનો મોકો મળશે. કયા કયા સ્થળો એ પણ પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વના પૂછાય આપણને. તો કે પટણા, બિહાર. તો પટણાની વાત આવે, જૂનું નામ પાટલીપુત્ર. આપણને મૌર્ય સામ્રાજ્ય યાદ આવે. આપણે અત્યારે ડિટેલમાં ઇતિહાસમાં નથી ભણતા, બરાબર, પણ પટના બિહાર, સાહિબગંજ ઝારખંડ, કોલકાતા પશ્ચિમ બંગાળ, જો પછી ઢાકા અને પછી ગુવાહાટી, આ મુખ્ય શહેરો. એની સિવાય કયા કયા ધાર્મિક સ્થળો? તો તમે જો ગંગા આરતી વારાણસી, મહાબોધિ મંદિર બોધ ગયા, સારનાથ. સારનાથ શું છે? ભગવાન બુદ્ધને કૈવલ્ય પ્રાપ્ત થયા બાદ એમણે પ્રથમ જે સંદેશો આપ્યો હતો એ કઈ જગ્યાએ આપ્યો હતો? સારનાથ આપ્યો હતો. એમણે પોતે જ્યારે લોકોને ભાષણ આપ્યું હતું એ કઈ જગ્યાએ? સારનાથ ખાતે, બરાબર. માજુલી દ્વીપ મેં હમણાં જ તમને કીધું. વિક્રમશિલા વિદ્યાલય, હાજર દુઆરી પેલેસ, કટરા મસ્જિદ, ચંદ્રનગર ચર્ચ, 4 બંગલા મંદિર વગેરે જેવા સ્થળો, ધાર્મિક સ્થળોને આ આખી યાત્રા દરમિયાન આવરી લેવામાં આવશે. તો એક રીતે ધાર્મિક સ્થળોની પણ મુલાકાત થઈ જશે, પ્રકૃતિનો આનંદ પણ મળશે અને આટલા સમય સુધી જળમાર્ગે મુસાફરીને એક અનેરી તક મળશે આખી કામગીરી દ્વારા, બરાબર. અને એટલે જો ખાસ નરેન્દ્ર મોદી આને લોન્ચ કરી રહ્યા, એમણે પોતે એને લીલી ઝંડી દેખાડી હતી. જો કયા કયા જળમાર્ગોમાંથી પસાર થશે? જળમાર્ગ, નદીની અંદર આપણે જે આપણી શિપ પસાર થાય, કાર્ગો શિપ પસાર થાય, એની બદલે આ પ્રવાસન શિપ આપણે કહી શકીએ, બરાબર, ક્રુઝ. તો રાષ્ટ્રીય જળમાર્ગ 1 ગંગા નદી ઉપર. તો તમે અહીંયા જુઓ, આ કઈ નદી છે ભાઈ? આ ગંગા નદી છે. આ કઈ નદી છે? બ્રહ્મપુત્રા નદી છે. તો રાષ્ટ્રીય જળમાર્ગ 1 ગંગા નદી પર, રાષ્ટ્રીય જળમાર્ગ 2 એટલે કે બ્રહ્મપુત્રા નદી.
બંને નદીની મુસાફરી, બંને નદી માણવાનો આપણને મોકો મળવાનો છે. બરાબર. આપણે આશા રાખીએ કે ભવિષ્યમાં કોઈક સમય પરીક્ષા પાસ કર્યા પછી આ પ્રકારના ક્રુઝની આપણે સવારી કરીએ. હવે અહીંયા જળમાર્ગની વાત થાય છે તો જળમાર્ગ માટે ભારતની અંદર રહેલી ઓથોરિટી એટલે કે ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, એના વિશે થોડીક માહિતી મેળવી લઈએ કે IWAI ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એક વૈધાનિક સંસ્થા છે, એટલે કે સ્ટેચ્યુટરી બોડી છે કે જેની સ્થાપના વર્ષ 1986માં કરવામાં આવી હતી. કોઈ એક્ટ દ્વારા કોઈ ઓર્ગેનાઇઝેશન બનાવવામાં આવે, કોઈ સંસ્થા બનાવવામાં આવે, કોઈ એક્ટ દ્વારા, તેને શું કહેવાય? વૈધાનિક સંસ્થા, કોઈ એક્ટ પસાર કરીને. બરાબર. ત્યારે એની સ્થાપના થઈ 1986માં. ખાસ તમે યાદ રાખજો, પૂછાવા લાયક પ્રશ્ન છે કે ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા IWAI નું વડુ મથક ક્યાં આવેલું છે? તો કે એનું વડુ મથક દિલ્હીમાં નથી, એનું વડુ મથક આવેલું છે ઉત્તર પ્રદેશના નોઈડાની અંદર. તો જો તમે ઉત્તર પ્રદેશના નોઈડા ખાતે એનું વડુ મથક આવેલું છે. હવે સવાલ આપણને શું પૂછાય કે ભાઈ આ તો બરાબર છે, એનું વડુ મથક તો આપણને યાદ રહી ગયું નોઈડાની અંદર, પણ એની પ્રાદેશિક કચેરીઓ ક્યાં આવેલી છે? પ્રાદેશિક કચેરીને આપણે ઝોનલ ઓફિસ કહીએ તો પણ ચાલે, રિજનલ ઓફિસ કહીએ તો પણ ચાલે. તો એ સવાલ પણ આપણા માટે મહત્વનો. હવે એવા સવાલો પૂછાતા થયા છે. તો જુઓ કે એની ક્ષેત્રીય ઓફિસો, રિજનલ ઓફિસ કઈ કઈ જગ્યાએ? પટના. તો તમે જો અહીંયા પટના. ત્યાર પછી ગુવાહાટી આસામ, તો અહીંયા ગુવાહાટી આસામ. ત્યાર પછી કલકત્તા, તો જો તમે અહીંયા કલકત્તા. અને ત્યારબાદ છે કોચી, તો કેરળની અંદર અહીંયા કોચી. તો પટના, ગુવાહાટી, કલકત્તા, કોચી એની ક્ષેત્રીય ઓફિસ છે, એની રિજનલ ઓફિસ છે. જ્યારે અહીંયા તમે જુઓ તો અહીંયા દિલ્હી, અને દિલ્હીની બાજુમાં નોઈડા, તો અહીંયા એનું હેડક્વાર્ટર છે, એનું વડુ મથક છે. યાદ રહેશે તમને દરેકને? ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. તો શાંતિથી મગજની અંદર આટલું વિચારી લો. હું જે છેલ્લે અમુક મિનિટમાં બોલ્યો એ કઈ રીતે આખો મુદ્દો છે તમને અહીંયા જ યાદ રહી જશે. તમારે ઘરે જઈને રિવિઝન કરવાનું, ક્યારે જમતા હોય ને ત્યારે મગજમાં વિચારવાનું કે અમે લેક્ચરમાં આ ભણ્યા હતા. અને આ ચિત્ર તમને બેઠી જાય એટલે તમને એની રિજનલ ઓફિસ પણ ખ્યાલ આવી જાય. બીજું, મેં તમને હમણાં જે મેપ બતાડ્યો કે આ ક્રુઝ કયા રૂટ ઉપર ચાલવાનું છે, તમે જુઓ તો આ જ કંઈક રૂટ ઉપર ચાલવાનું છે. આમ ખ્યાલ આવે છે તમને દરેકને? અહીંયાથી છેક દિબ્રુગઢ સુધી ખ્યાલ આવી રહ્યો છે? ગુડ. ત્યાર પછી નેશનલ એવોર્ડ્સ ફોર ઈ ગવર્નન્સ 2021-22 માટે નેશનલ એવોર્ડ ફોર ઈ ગવર્નન્સ. ઈ ગવર્નન્સ એટલે શું કે ભાઈ ગવર્નન્સ એટલે શાસન અને ગુડ ગવર્નન્સ એટલે સુશાસન. સુશાસન દિવસ ક્યારે આપણે સેલિબ્રેટ કરીએ? 25 ડિસેમ્બર. કેટલી વખત મેં ભણાવેલું છે. તો કોઈ પણ ઓર્ગેનાઇઝેશન, કોઈ પણ સરકારી વિભાગ, કોઈ પણ સરકારી સંસ્થા જ્યારે પોતાની વહીવટી કામગીરી માટે થઈને ટેકનોલોજીનો ઉપયોગ કરે, ગવર્નન્સ કરે, પણ કઈ રીતે? ઈ ગવર્નન્સ, બધાની પોતાની કામગીરી ઓનલાઈન કરી નાખે, લોકોને વધુ સરળતા કરી દે. તો આવા અલગ અલગ વિભાગોને તેમની અલગ અલગ કામગીરી માટે થઈને એવોર્ડ મળતા હોય છે, જેને કયા એવોર્ડ કહેવાય? નેશનલ એવોર્ડ ફોર ઈ ગવર્નન્સ, એટલે કે ઈ ગવર્નન્સ માટેના રાષ્ટ્રીય પુરસ્કારો. સમજાય છે તમને દરેકને? તો તાજેતરમાં 2021-22 ની અંદર કયા કયા વિભાગે શું શું કામ કર્યું, કયા કયા નવા ઇનિશિયેટિવ લીધા, એમના માટે આ પુરસ્કારો એનાયત થયા હતા. અને આ માટે આખી કોન્ફરન્સ, આખી મીટિંગ, બેઠક ક્યાં યોજાઈ હતી? તો જો તમે 25મી નેશનલ કોન્ફરન્સ ઓન ઈ ગવર્નન્સ જમ્મુ કાશ્મીરના કટરામાં યોજાઈ હતી. અને કોણે કોણે આનું આયોજન કર્યું હતું? ડિપાર્ટમેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ, ડિપાર્ટમેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ એન્ડ પબ્લિક ગ્રેવિયન્સીસ પ્લસ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ આઈટી મંત્રાલયે જમ્મુ કાશ્મીરના કટરાની અંદર 25મી નેશનલ કોન્ફરન્સ ઓન ઈ ગવર્નન્સનું આયોજન કર્યું હતું. અને આ બેઠકની અંદર, આ કોન્ફરન્સની અંદર અલગ અલગ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. તો અહીંયા ખાસ એની વાત થઈ રહી છે કે કોણે, કયા વિભાગે, કયા ડિપાર્ટમેન્ટે ઈ ગવર્નન્સ માટે ટેકનોલોજી એડપ્ટ કરી. સમજી રહ્યા છો તમે દરેક? ગુડ. હવે આ બેઠકની થીમ શું હતી એ પણ આપણને ખબર હોવી જોઈએ. થીમ પણ પરીક્ષામાં પૂછાય છે. જુઓ તમે કે બ્રિંગિંગ સિટીઝન્સ, સિટીઝન્સ એટલે નાગરિકો, બ્રિંગિંગ સિટીઝન્સ ઇન્ડસ્ટ્રી એન્ડ ગવર્નમેન્ટ ક્લોઝર, એટલે કે નાગરિકોને, ત્યાર પછી ઇન્ડસ્ટ્રીને અને સરકારને નજીક લાવવા. ક્લોઝર એટલે કે નજીક લાવવા. તો જો સિટીઝન્સ, ઇન્ડસ્ટ્રી એન્ડ ગવર્નમેન્ટ, બ્રિંગિંગ સિટીઝન્સ, ઇન્ડસ્ટ્રી એન્ડ ગવર્નમેન્ટ ક્લોઝર,
એવી આ કોન્ફરન્સની થીમ રહેલી હતી. યાદ રહેશે? તો કે હા, યાદ રહેશે. ઝડપથી વિચારી લો કે જમ્મુ કાશ્મીરની કટરાની અંદર મીટિંગ યોજાય છે, નેશનલ કોન્ફરન્સ ઇન ઈ ગવર્નન્સ યોજાય છે, એની આ થીમ છે. બરાબર. જમ્મુ કાશ્મીર સરકારે યુવાનોની ક્ષમતા નિર્માણ અને આઈટી ક્ષેત્રમાં સહયોગ માટે શ્રી માતા વૈષ્ણોદેવી યુનિવર્સિટી અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી સાથે પણ MOU કર્યા હતા. તો જો કાશ્મીરમાંથી 370 દૂર થયા બાદ ઘણા બધા રસ્તાઓ ખુલી ગયા છે આપણા માટે. અત્યારે તમે ન્યૂઝની અંદર સાંભળ્યું હશે, ભાઈ POK પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરની અંદર જુલુસ નીકળે છે, આંદોલન થાય છે, ભાઈ કારગિલનો આખો રસ્તો ખોલી નાખો, અમારે ભારત આરો જોઈન્ટ થઈ જવું છે. તો કાશ્મીરમાંથી 370 દૂર થયા બાદ ઘણા બધા રસ્તાઓ ખુલી ગયા છે. હવે અહીંયા નવા નવી રોજગારીની તકો માટેથી આ બધી કામગીરી થાય છે. તો જો જમ્મુ કાશ્મીર સરકાર પણ એની અંદર કામ કરે છે કે યુવાનોની ક્ષમતા નિર્માણ અને આઈટી ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રમાં સહયોગ માટે શ્રી માતા વૈષ્ણોદેવી યુનિવર્સિટી અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી વચ્ચે MOU થયા હતા કે જેથી કરીને કાશ્મીરના યુવાનો પણ આઈટીની અંદર કમ્પ્યુટર શીખતા થાય, કમ્પ્યુટરની અંદર પ્રોગ્રામિંગ શીખતા થાય અને આઈટીની અંદર પોતાનો ફાળો ભજવે. સમજાય છે ને ભાઈ દરેકને? ત્યાર પછી પંચાયતી રાજ મંત્રાલયની ઈ પંચાયત મિશન મોડ પ્રોજેક્ટ્સ, ઈ ગ્રામ સ્વરાજ અને ઓડિટ ઓનલાઈન એને એવોર્ડ મળ્યા હતા. કયા એવોર્ડ? ગોલ્ડ એવોર્ડ મળ્યા હતા. જો વાત શેની થાય છે? ઈ ગવર્નન્સ. એટલે કે જે વિભાગે ઈ ગવર્નન્સ માટે અલગ અલગ ટેકનોલોજી અપનાવી છે એને એવોર્ડ મળશે. તો કે હા, તો એમાં પંચાયતી રાજ મંત્રાલય તલાટી માટે ઇમ્પોર્ટન્ટ છે હો ભાઈ, એટલે હું થોડુંક વિશેષ ભાર મૂકું છું. જુઓ તમે, પંચાયતી રાજ મંત્રાલયે કઈ કઈ કામગીરી કરી? તો કે ઈ ગ્રામ સ્વરાજ એટલે કે ઈ પંચાયત મિશન મોડ પ્રોજેક્ટ, એમનો ઈ ગ્રામ સ્વરાજ પંચાયતી રાજ મંત્રાલયનો. અને બીજું ઓડિટ ઓનલાઈન. ઓડિટ ઓનલાઈન આ બંને એમના પ્રોજેક્ટને, એમના ઇનિશિયેટિવને, એમના એટલે કોના? પંચાયતી રાજ મંત્રાલયના ઇનિશિયેટિવને એક્સલન્સ ઇન ગવર્મેન્ટ પ્રોસેસ રીએન્જિનિયરિંગ ફોર ડિજિટલ ટ્રાન્સફોર્મેશન કેટેગરી અંતર્ગત ગોલ્ડ એવોર્ડ મળ્યા હતા. તો પંચાયતી રાજ મંત્રાલય એમના દ્વારા શરૂ થયેલા ઇનિશિયેટિવ અને એ ઇનિશિયેટિવને એક્સલન્સ ઇન ગવર્મેન્ટ પ્રોસેસ રીએન્જિનિયરિંગ ફોર ડિજિટલ ટ્રાન્સફોર્મેશન આ કેટેગરી અંતર્ગત કયા એવોર્ડ મળ્યા? સોનેકા એવોર્ડ મળ્યા. સોના એટલે સુઈ જવાનું નહીં ભાઈ, ગોલ્ડ એવોર્ડ મળ્યા છે. સમજી રહ્યા છો? હવે આ એવોર્ડ અંતર્ગત શું મળે? તો કે એક સર્ટિફિકેટ મળે, એક ટ્રોફી મળે, બીજું બધું ગયું તેલ લેવા. ફજ્જા કેટલા મળે એ કયો અમને? તો કે ગોલ્ડ એવોર્ડ અંતર્ગત 5 લાખ રૂપિયાની રકમ પણ મળે. તો તમે અહીંયા જોઈ શકો, પ્રમાણપત્ર, એક ટ્રોફી અને 5 લાખ રોકડાનો પુરસ્કાર મળવા પાત્ર થતો હોય છે. સમજાય છે તમને દરેકને? નેશનલ એવોર્ડ્સ ફોર ઈ ગવર્નન્સ. હવે તમને ક્યારેય બીજા એવોર્ડ આવે ને તોય તમને હવે ક્યારેય નહીં ભૂલાય. આ મુદ્દો એટલે સરળતાથી આપણે સમજી લીધો છે. ત્યાર પછી નેશનલ એવોર્ડ ફોર ઈ ગવર્નન્સ 2021-22 કેટલી ટોટલ શ્રેણીઓ છે? શ્રેણીઓ એટલે કેટેગરીઓ કે ભાઈ કઈ કઈ કેટેગરીમાં કોણ કેવા પ્રોજેક્ટ લોન્ચ કરે છે, કેવા ઇનિશિયેટિવ શરૂ કરે છે, એ પણ આપણે જાણવું જોઈએ. તો આ એવોર્ડની ટોટલ 5 કેટેગરીઓ છે. કેટલી? 5. જુઓ તમે, એક્સલન્સ ઇન ગવર્મેન્ટ પ્રોસેસ રીએન્જિનિયરિંગ ફોર ડિજિટલ ટ્રાન્સફોર્મેશન આ પહેલી કેટેગરી. ત્યાર પછી એક્સલન્સ ઇન પ્રોવાઇડિંગ સિટીઝન સેન્ટ્રિક ડિલિવરી. સિટીઝન સેન્ટ્રિક ડિલિવરી એટલે શું? કે ભાઈ આપણે રેશન કાર્ડ માટે કંઈક મોટી કામગીરી કરવાની હોય, એમાં નામ ઉમેરવાનું છે, સરનામું બદલવાનું છે, તો આપણને કેમ વધુ સરળ પડે છે? સિટીઝન સેન્ટ્રિક વસ્તુ હોવી જોઈએ. આપણા ઘરે આવીને બદલી જાય તો એવું કંઈ થાય? તો કે આ જો દિલ્હીમાં શરૂ કરેલું છે, રેશન કાર્ડ સંબંધિત બાબતોની અંદર તમારા ઘરે આવીને એમાં કંઈક કામગીરી સરકારી કર્મચારીઓ કરી જાય. બરાબર. ત્યાર પછી એક્સલન્સ ઇન ડિસ્ટ્રિક્ટ લેવલ ઇનિશિયેટિવ ઇન ઈ ગવર્નન્સ. ઈ ગવર્નન્સની અંદર જિલ્લા લેવલે કેવા સુધારાઓ થયા એવા પ્રકારની એક શ્રેણી. આઉટસ્ટેન્ડિંગ રિસર્ચ ઓન સિટીઝન સેન્ટ્રિક સર્વિસીસ બાય એકેડેમિક રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન. કે સિટીઝન સેન્ટ્રિક સર્વિસીસ માટે રિસર્ચની અંદર કેવી કામગીરી કરી કોઈ વિભાગે, કોઈ ડિપાર્ટમેન્ટે, તો એવી એક કેટેગરી છે, એવી એક શ્રેણી છે. અને એક્સલન્સ ઇન એડોપ્ટિંગ ઇમર્જિંગ ટેકનોલોજીસ. ઇમર્જિંગ ટેકનોલોજીસ એટલે કે ઉભરતી ટેકનોલોજીને કઈ રીતે એને એડોપ્ટ કરી, કયા જિલ્લાએ એડોપ્ટ કરી, કયા વિભાગે એડોપ્ટ કરી અને એનો કઈ રીતે અમલીકરણ કર્યો જેથી લોકોની સુવિધાઓ વધુ સરળ થઈ ગઈ, લોકોનું કામ વધુ સરળ થઈ ગયું. આવી 5 અલગ અલગ કેટેગરી અંતર્ગત, શ્રેણી અંતર્ગત
નેશનલ એવોર્ડ ફોર ઈ ગવર્નન્સ આપવામાં આવે છે. તમને દરેકને સમજાણું. જો તમારે કમેન્ટમાં મને કહેવાનું છે કે ભાઈ હા કે ભાઈ અમને સમજાઈ ગયું, મજા પડી ગઈ, આખો મુદ્દો યાદ રહી ગયો, અમે તમારી કમેન્ટ વાંચતા હોઈએ, અમારી ટીમ દ્વારા એ કમેન્ટ વચાતી હોય, ખાસ એના ઉપર અમે ભાર મૂકતો હોય કે ભાઈ કઈ પ્રકારનો કન્ટેન્ટ તમારા સુધી પહોંચાડવું. બરાબર. ત્યાર પછી આપણે જોઈએ ગોલ્ડ એવોર્ડ બીજા કોને કોને મળ્યો છે ભાઈ, જોઈ લઈએ આપણે. તો કે જમ્મુ કાશ્મીરના શ્રીનગર જિલ્લાને, તો શ્રીનગર જિલ્લાને મોજ પડી ગઈ. જમ્મુ કાશ્મીરના શ્રીનગર જિલ્લાને ઈ ગવર્નન્સ યોજના માટે રાષ્ટ્રીય પુરસ્કારો 2021-22ની, જો જમ્મુ કાશ્મીર જિલ્લો, જમ્મુ કાશ્મીરનો શ્રીનગર જિલ્લો, તો એને કઈ શ્રેણીમાં, તો કે એક્સલન્સ ઇન ડિસ્ટ્રિક્ટ લેવલ ઇનિશિયેટિવ ઇન ઈ ગવર્નન્સની શ્રેણી હેઠળ ખાસ પહેલ બદલ ગોલ્ડ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. તો શ્રીનગરની અંદર ડિસ્ટ્રિક્ટ લેવલે એડમિનિસ્ટ્રેટિવ વધુ સરળ બને એ માટેની ખાસ પહેલ, અને આ પહેલ અંતર્ગત જમ્મુ કાશ્મીરના શ્રીનગરને ગોલ્ડ એવોર્ડ મળ્યો ભાઈ. ત્યારબાદ રાજસ્થાનનો શ્રી ગંગાનગર, જો પહેલો પુરસ્કાર શ્રીનગરને, પછી શ્રી ગંગાનગરને, રાજસ્થાન થોડુંક નીચે વહી આવવાનું ભાઈ. બરાબર. પંજાબની સરહદ સાથે સંબંધિત જિલ્લો છે શ્રી ગંગાનગર. તો રાજસ્થાનના શ્રી ગંગાનગર જિલ્લાને તેના ગેંગ કેનાલ રેગ્યુલેશન્સ એન્ડ કમ્પ્યુટરાઇઝેશન પ્રોજેક્ટ માટે ગોલ્ડ એવોર્ડ. તો જુઓ, ગેંગ કેનાલ રેગ્યુલેશન એન્ડ કમ્પ્યુટરાઇઝેશન પ્રોજેક્ટ, તો ઈ ગવર્નન્સ આવ્યું અહીંયા, પોતાની કામગીરી જે છે એનો પ્રોજેક્ટ છે ને અહીંયા કમ્પ્યુટરાઇઝેશન કર્યું એનું, તો કે આ કોણે, રાજસ્થાનના શ્રી ગંગાનગર જિલ્લાએ. ખ્યાલ પડે છે. તો એને પણ ગોલ્ડ એવોર્ડ મળ્યો. ત્યારબાદ આપણે જોઈએ ઉત્તર પ્રદેશ, યુપી. તો પેલા શ્રીનગર, ક્યાંથી રાજસ્થાન અને ત્યાંથી યુપી. ઉત્તર પ્રદેશના ભૂસ્તર શાસ્ત્ર અને ખાણ વિભાગને, ખાણ એટલે માઇન્સ, ઉત્તર પ્રદેશના ભૂસ્તર શાસ્ત્ર અને ખાણ વિભાગને રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ સ્તરીય પહેલ હેઠળ પારદર્શિતા માટે તેના માઇન મિત્ર પોર્ટલ બદલ ગોલ્ડ એવોર્ડ. તો માઇનિંગ સંબંધિત કામગીરીને ઓનલાઈન લઈ જવા માટે ઉત્તર પ્રદેશ દ્વારા લોન્ચ કરાયેલું પોર્ટલ જેનું નામ છે માઇન મિત્ર પોર્ટલ. તો શું થયું, ગવર્નન્સની અંદર ટેકનોલોજીનો ઉપયોગ કર્યો એટલે એને કીધું ઈ ગવર્નન્સ. અને આ એવોર્ડ શેના છે, નેશનલ એવોર્ડ શેના છે, ઈ ગવર્નન્સના છે. તો એ એવોર્ડ કોને મળ્યો, ઉત્તર પ્રદેશને મળ્યો. સમજો છો? તમને સીધો સવાલ પૂછાય કે કયા રાજ્યએ માઇન મિત્ર પોર્ટલ લોન્ચ કરેલું છે, કયા રાજ્યએ કર્યું છે? તમે પ્રેક્ટિકલી વિચારો, એમાં ઝારખંડ ને એવા બધા ઓપ્શન હોય ને તો આપણને એમ જ લાગે કે ઝારખંડ ને છત્તીસગઢ જ હશે, કેમ કે એ બધા રાજ્યોની અંદર આપણને ખાસ એ પ્રકારનો માઇનિંગની કામગીરી જોવા મળતી હોય છે. નહીં, માઇન મિત્ર પોર્ટલ ઉત્તર પ્રદેશ સરકારનું છે, યોગી આદિત્યનાથ સરકારનું છે. હું એવી આશા રાખું કે તમને બધાય મુદ્દા વ્યવસ્થિત સમજાતા હશે. ત્યારબાદ તમારા માટે બે માહિતી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. હવે જો વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ભાવનગર અને ગાંધીનગર ખાતે પીએસઆઈના સેમિનાર યોજાવા જઈ રહ્યા છે. તમને દરેક લોકોને ખ્યાલ છે કે ભાઈ આવનારા સમયની અંદર પીએસઆઈની ભરતી આવવાની છે, અને પીએસઆઈમાં સૌથી વધુ રિઝલ્ટ આપનારું ઓર્ગેનાઇઝેશન કોઈ સંસ્થા હોય ગુજરાતની અંદર તો એ વર્લ્ડ ઇનબોક્સ છે. તો વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ભાવનગર ખાતે પીએસઆઈનો ફ્રી માર્ગદર્શન સેમિનાર છે. ક્યારે? 18 તારીખે બુધવારે બપોરે 2 કલાકે. જેમાં નિકુલ રાવલ સર કે જે ગાંધીનગર શાખાના સંચાલક છે, હેડ છે, પછી રાહુલ ચૌધરી સાહેબ કે જે પીએસઆઈની અંદર ઓલ ગુજરાત રેન્ક 1 છે, પ્રમોદ બારૈયા કે જે પીએસઆઈની અંદર ઓલ ગુજરાત રેન્ક 6 છે. તો એ પણ ભાવનગર ખાતે હાજરી આપવાના છે અને તમને ખાસ એના વિશે માહિતી આપવાના. બરાબર. બેચ જોઈન કરવી ન કરવી પછીનો પ્રશ્ન છે, પણ સફળ થયેલા ઉમેદવારો પાસેથી આપણે કંઈક શીખી લઈએ તો આપણને ઘણો ફાયદો થાય. તો પહેલા કઈ જગ્યાએ સેમિનાર? 18 તારીખે વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ભાવનગર ખાતે, અને ત્યાર પછી 19 તારીખે વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર ખાતે સેમિનાર છે 10:30 થી 12:30. એ પણ પીએસઆઈનો સેમિનાર છે. એમાં પણ તમને રાહુલ ચૌધરી, પ્રમોદ બારૈયા સાહેબ, જય રાણીંગા, પંકજ ડોડિયા અને કાર્તિક બારડ કે જે લોકો પીએસઆઈની અંદર પાસ થયેલા છે, વર્લ્ડ ઇનબોક્સના વિદ્યાર્થીઓ છે, એ તમને માહિતી આપશે. ડન. તો વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ભાવનગર અને ગાંધીનગર ખાતે 18 અને 19 તારીખે પીએસઆઈનો સેમિનાર. તમને લોકોને ભાગ લેવાની ઈચ્છા હોય તો રજીસ્ટ્રેશન કરાવી દો. બંને શાખાના અલગ અલગ નંબર છે એના ઉપર. ભાવનગર માટે 7575060404 પર રજીસ્ટ્રેશન કરાવવાનું વોટ્સએપની અંદર, અને ગાંધીનગર ખાતે 823 પર વોટ્સએપ પર રજીસ્ટ્રેશન કરાવવાનું. ડન. તો આ તમારા માટે એક નાની એવી માહિતી.
ત્યાર પછી આપણે જોઈએ વિજય હજારે ટ્રોફીની અંદર સૌરાષ્ટ્ર બીજી વખત ચેમ્પિયન. તો જ્યારે ગુજરાતની ટીમ ચેમ્પિયન બનતી હોય, સૌરાષ્ટ્ર હોય કે ગુજરાત હોય કોઈ પણ, તો આપણા માટે મુદ્દો મહત્વનો બની જાય. પહેલો સવાલ કે વિજય હજારે ટ્રોફી કઈ રમત સાથે સંબંધિત છે? તો કે ક્રિકેટ. અને ક્રિકેટ ભારતની અંદર રમત નહીં, આપણે એને એક ઇમોશન તરીકે જોઈએ છીએ, લાગણી, કે ગમે એમાં ગમે થાય પોહાય, પણ ક્રિકેટમાં હાર પોહાય નહીં. તો વિજય હજારે ટ્રોફીમાં તાજેતરમાં કોણ ચેમ્પિયન બન્યું? સૌરાષ્ટ્ર બીજી વખત ચેમ્પિયન બન્યું. અને આ ફાઇનલ ટુર્નામેન્ટ, આ ફાઇનલ મેચ 2 ડિસેમ્બર 2022 રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ ખાતે રમાઈ હતી. અને જેમાં સૌરાષ્ટ્રે કોને હરાવીને વિજેતા બન્યું? મહારાષ્ટ્રને હરાવીને 5 વિકેટ બાદ 5 વિકેટથી હરાવીને વિજેતા બન્યું. અને 15 વર્ષ બાદ બીજી વખત વિજય હજારે ટ્રોફી જીતી લીધી. તમે અહીંયા જોઈ શકો છો આપણા ગુજરાતના, આપણા સૌરાષ્ટ્રના ખેલાડીઓ જે એને ઉજવણી કરી રહ્યા છે. તો પહેલો સવાલ કે વિજય હજારે ટ્રોફી 2022ની અંદર કઈ ટીમ ચેમ્પિયન બની? સૌરાષ્ટ્ર. કઈ ટીમને હરાવીને? મહારાષ્ટ્ર. ડન. હવે તમે જુઓ, બીજી વાર આપણે અહીંયા લખેલું છે કે બીજી વાર ચેમ્પિયન બની, બરાબર. તો તરત આપણને પ્રશ્ન થાય કે પહેલી વાર ક્યારે ચેમ્પિયન બની હશે? તો ખાસ આપણે યાદ રાખીએ કે પહેલી વાર 2007-8માં ચેમ્પિયન બનેલી. ત્યાર પછી આપણે જોઈએ 2007-8ની અંદર કોની કેપ્ટન્સીમાં? તો કે જયદેવ શાહની કેપ્ટન્સીમાં બંગાળને પરાજિત કરીને ચેમ્પિયન બન્યું હતું સૌરાષ્ટ્ર. તો 2007-8માં બંગાળને હરાવીને ચેમ્પિયન સૌરાષ્ટ્ર બન્યું. અને અત્યારે 2022માં મહારાષ્ટ્રને હરાવીને ચેમ્પિયન બન્યું. બે બાબતો આપણે ખાસ યાદ રાખીએ. વર્ષ 2022ની ટુર્નામેન્ટ કેટલામી એડિશન હતી? 21મી એડિશન. અને 2007-8માં કોણ કેપ્ટન હતા? તો કે જયદેવ શાહ કેપ્ટન હતા. એ પણ આપણે યાદ રાખી લઈએ. તો આ કેટલીક એવી માહિતી થઈ જે ઇમ્પોર્ટન્ટ છે. હવે અત્યારે જે વિજય હજારે ટ્રોફી રમાણી 2022, એના વિશે આપણે કોણ મેન ઓફ ધ મેચ છો, મેન ઓફ ધ સિરીઝ છો, એવી માહિતી મેળવી લઈએ, જેથી કરીને આપણે કોઈ પ્રશ્ન પૂછાય આ સંબંધિત તો યાદ રહી જાય, બરાબર. તો જો પ્લેયર ઓફ ધ મેચ શેલ્ડન જેક્સન, સૌરાષ્ટ્રના ખેલાડી છે. પ્લેયર ઓફ ધ સિરીઝ ઋતુરાજ ગાયકવાડ, જેને 7 બોલમાં 7 છગ્ગા માર્યા. 7 બોલમાં 7 છગ્ગા. આ એક રેકોર્ડ બન્યો છે ભાઈ. અને પ્રથમ ભારતીય બેટ્સમેન જેમણે આવું કર્યું. મહારાષ્ટ્રના ખેલાડી. સૌથી વધુ રન કોણે કર્યા? તો કે નારાયણ જગદીશને 830 રન કર્યા, જે તમિલનાડુના ખેલાડી છે. તમિલનાડુ પરથી મને એ પણ યાદ આવે છે કે અત્યાર સુધીમાં વિજય હજારે ટ્રોફીમાં સૌથી વધુ વખત વિજય કોણ બન્યું છે? સૌથી વધુ વખત વિજય બનનારી ટીમ એ કઈ છે? તો કે તમિલનાડુ છે. 5 વાર વિજય હજારેમાં ચેમ્પિયન બન્યા છે. ત્યાર પછી સૌથી વધુ વિકેટ વાસુકી કૌશિકે લીધી, જે 18 વિકેટ એમણે લીધી. એ પણ કર્ણાટકના ખેલાડી છે. અને અહીંયા સ્કોર આપેલો, મહારાષ્ટ્રે 248 રન કર્યા હતા અને સૌરાષ્ટ્રે 249 રન કરી લીધા અને મેચ જીતી લીધી. ખાસ પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ સિરીઝ યાદ રાખો. શેલ્ડન જેક્સન ભાવનગરના ખેલાડી છે. અને આ મેચમાં ભાવનગરના તે ખેલાડી ચિરાગ જાનીએ હેટ્રિક લીધી હતી ફાઇનલ મેચની અંદર. ડન. તો અમે તમને નાની એવી બ્રીફ સ્ટોરી કહી દીધી. હવે આ વિજય હજારે ટ્રોફીની અંદર કેટલાક રેકોર્ડ્સ બન્યા ભાઈ. 2022ની ટ્રોફી કંઈક વિશેષ રીતે યાદ રાખવામાં આવશે, કેમ કે ઘણા બધા રેકોર્ડ બન્યા છે. તો આપણે જોઈએ કે વિજય હજારેની ટ્રોફીમાં 12 શતક સાથે ઋતુરાજ ગાયકવાડ રોબિન ઉથપ્પાને પાછળ છોડીને ઇતિહાસમાં સૌથી વધુ શતક જોડનારો ખેલાડી બની ગયો. કે વિજય હજારે ટ્રોફીમાં સૌથી વધારે 12 શતક સાથે પહેલા ક્રમાંકે કયા ખેલાડી આવી ગયા? ઋતુરાજ ગાયકવાડ. કઈ ટીમના? મહારાષ્ટ્રના. બીજું, ઋતુરાજ ગાયકવાડે તે ક્વાર્ટર ફાઇનલમાં ઉત્તર પ્રદેશ વિરુદ્ધ 1 ઓવરમાં 7 છગ્ગા ફટકાર્યા. 6 બોલમાં 6 સિક્સ તો ખરી જ, પણ સાથે નો બોલમાં 6 મારી. અને કોની ઓવરમાં? તો કે શિવા સિંહની 1 ઓવરની અંદર નો બોલમાં પણ 6 મારી. અને આ પ્રકારનો કીર્તિમાન સ્થાપિત કર્યો, જે અત્યાર સુધીની અંદર આવો રેકોર્ડ કરનાર પહેલા ભારતીય ખેલાડી છે. બાકી T20 વર્લ્ડ કપની અંદર 6 બોલમાં 6 સિક્સ મારનાર ખેલાડી તરીકે આપણે કોને યાદ રાખીએ છીએ? યુવરાજ સિંહને. ઇંગ્લેન્ડની વિરુદ્ધ દક્ષિણ આફ્રિકાની અંદર T20 વર્લ્ડ કપની અંદર આ પ્રકારનો કારનામો કર્યો તેમણે યુવરાજ સિંહે. તમે ખાસ કયા ખેલાડીની ઓવરમાં એમણે 6 બોલમાં 6 સિક્સ મારી હતી એ તમે કમેન્ટ કરો, બરાબર. ક્લિન્ટો ફારો કંઈક ડખો થયો હતો અને પછી એક ખેલાડી આવ્યો હતો, બરાબર. હું તમને નામ નથી કહેતો, એ તમે કમેન્ટ કરો. ત્યાર પછી આપણે જોઈએ વિજય હજારે ટ્રોફી વિશે. પહેલા તો મેં તમને હમણાં જ સવાલ કીધો કે વિજય હજારે ટ્રોફી કઈ રમત સાથે સંબંધિત છે? તો કે ક્રિકેટ સાથે સંબંધિત છે, જેને
માસ્ટર કાર્ડ વિજય હજારે ટ્રોફી તરીકે ઓળખવામાં આવે છે. શું? માસ્ટર કાર્ડ વિજય હજારે ટ્રોફી, જેની શરૂઆત વર્ષ 2002-3 કરવામાં આવેલી અને એક લિમિટેડ ઓવરની રમત, જેની શરૂઆત ક્યારે? વર્ષ 2003 જેને રણજી વન ડે ટ્રોફી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો તમને સવાલ પૂછાય કે નીચેના પૈકી કઈ ટુર્નામેન્ટને રણજી વન ડે ટ્રોફી તરીકે ઓળખવામાં આવે છે? અને એમાં એક ઓપ્શન હોય રણજી ટ્રોફી, તો કે નહીં, વિજય હજારે ટ્રોફી. અને આ ટુર્નામેન્ટનું નામ મહાન ભારતીય ક્રિકેટર વિજય હજારેના નામ પરથી રાખવામાં આવેલું છે. સિમ્પલ માહિતી છે, યાદ રહી જાય એવી છે. અને મેં તમને હમણાં જ એક ફેક્ટ કીધો કે વિજય હજારે ટ્રોફીમાં સૌથી વધુ ચેમ્પિયન બનનારી ટીમ કઈ છે? તમિલનાડુ. 5 વખત તમિલનાડુ ચેમ્પિયન બની છે. તો આ વિજય હજારે ટ્રોફીની માહિતી, પરીક્ષાલક્ષી મહત્વની માહિતી. ત્યારબાદ 3 એરપોર્ટ માટે ડીજી યાત્રા શરૂ. ડીજી યાત્રા શરૂ એટલે ડિજિટલ યાત્રા તમે કરી શકશો ઘરે બેઠા, એમ? તો કે એમ નહીં ભાઈ. હવે જ્યારે આપણે એરપોર્ટમાં, જ્યારે આપણે ફ્લાઇટમાં મુસાફરી કરતા હોઈએ અને ખૂબ પેસેન્જરનો રશ હોય, વધારે ગળદી હોય, જેમ કે તહેવારો ઉપર, તો આપણે અહીંયા અગાઉ વહેલા જવું પડે, બોર્ડિંગ માટે લાઇનમાં ઊભું રહેવું પડે અને કેટલા બધા ચેકિનમાંથી પસાર થવું પડે. અલગ અલગ જગ્યાએ ડોક્યુમેન્ટ બતાડવાના, આપણું ફેસ જોવે ને આ ભાઈ છે ને કોઈ બીજો નથી ગયો ને એમ. તો આ બધી જે ઝંઝટ છે, 2-3 જગ્યાએ અલગ અલગ જગ્યાએ આપણે ચેક ઇન થવાનું, આપણા ડોક્યુમેન્ટ દેખાડવાના, એ તમામમાંથી ઝંઝટમાંથી દૂર થવા માટે અને આપણા એક ફેસ રેકગ્નિશનથી આપણને ઓળખી લઈને આપણું ચેક ઇન ઝડપથી થઈ જાય એવી સુવિધા એટલે આ ડીજી યાત્રા છે. આપણને થાય કે આપણને આ 3 એરપોર્ટની ડિજિટલ યાત્રા કરાવશે, ઘરે બેઠા ચશ્મા પહેરી લઈશું તો આપણને ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ દેખાડી દેશે. નહીં ભાઈ, ત્યાં યાત્રીઓનું, કેમ કે હમણાં તમે જોયું હશે ભાઈ, ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ નવી દિલ્હી ખાતે એટલો બધો યાત્રીઓનો રશ હતો કે ત્યાંની વ્યવસ્થા ખોરવાઈ ગઈ. લોકો જે લાઇનમાં ઊભા હતા એનું કોઈ બોર્ડિંગ વ્યવસ્થિત થઈ શક્યું નહીં, એની ફ્લાઇટ ચૂકાઈ ગઈ. સમજો છો તમે દરેક લોકો? તો એ માટે સરળતાથી લોકોને ચેક ઇન વગેરે કરે, ત્યાંનું એમનું બોર્ડિંગની વ્યવસ્થા સરળીકરણ થઈ જાય, એટલા માટે થઈને ડીજી યાત્રા સુવિધા શરૂ કરવામાં આવી છે. એક પ્રકારની ડિજિટલ પહેલ છે. અને એને કોણે શરૂ કરાવી હતી? તો કે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા એમને શરૂ કરાવી હતી. કઈ જગ્યાએથી? નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટથી. તો આ ડીજી એપ હવે આપણે ડાઉનલોડ કરવાની રહેશે. તો અત્યારે 3 એરપોર્ટ માટે કામગીરી થઈ ચૂકી છે. કયા કયા 3 એરપોર્ટ? ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ નવી દિલ્હી, વારાણસીનું એરપોર્ટ ઉત્તર પ્રદેશ અને બેંગલુરુ એરપોર્ટ કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ બેંગલુરુ કર્ણાટક. તો આ 3 એરપોર્ટ ઉપર ડીજી યાત્રા એપ શરૂ થઈ ચૂકેલી છે. આ પ્રકારની સુવિધા, ફેસ રેકગ્નિશન સુવિધા, જો અહીંયા લખેલું છે કે કોન્ટેક્ટલેસ સીમલેસ પેસેન્જર પ્રોસેસિંગ માટે ફેશિયલ રેકગ્નિશન ટેકનોલોજી. કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ ન દેખાડવા પડે, આપણું ફેસને રેકગ્નાઇઝ કરી લે, કેમ કે આપણો ડેટા આધાર થકી આપણા ફિંગરપ્રિન્ટ્સ, આપણા ફેસ બધું છે તે સરકાર પાસે, તો એનાથી વધુ સરળીકરણ થઈ જાય એટલા માટે આ ડીજી યાત્રા શરૂ કરવામાં આવેલું છે. ડન. તો આ 3 એરપોર્ટ ઉપર શરૂ થઈ ચૂકેલું છે. માર્ચ 2023ની અંદર આવનારા 4 એરપોર્ટની અંદર આ સુવિધા શરૂ થઈ જાય એવું સરકાર ઈચ્છી રહી છે, એવું આયોજન છે. કયા કયા 4 એરપોર્ટ? તો કે હૈદરાબાદ એરપોર્ટ, કોલકાતા એરપોર્ટ, પુણે એરપોર્ટ અને આંધ્રપ્રદેશનું વિજયવાડા એરપોર્ટ. તમે ઇન ફ્યુચર આ કોઈ એરપોર્ટ ઉપર મુસાફરી કરો તો બોર્ડિંગની બહુ ચિંતા રહેશે નહીં, બહુ ચેકિંગ માટે બહુ ખાસ લાઇનમાં ઊભું રહેવું પડશે નહીં, અથવા તો લાઇનમાં ઊભું રહેવું પડે તો પણ આપણે ઝડપથી પસાર થઈ શકશું. ત્યાર પછી ડીજી યાત્રા પ્રોજેક્ટ વિશે થોડીક માહિતી મેળવી લઈએ, ખૂબ મહત્વની માહિતી. તો કે ડીજી યાત્રા પ્રોજેક્ટની કલ્પના નાગરિક ઉડ્ડયન મંત્રાલય અંતર્ગત ડીજી યાત્રા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી હતી. તો ઉદ્દેશ્ય મેં તમને કહી દીધો એનો કે શું? તો કે ભાઈ કોન્ટેક્ટલેસ કામગીરી કરવાની, ડિજિટલ ઈ ગવર્નન્સ. તમે જુઓ, શું ખબર આવનારા સમયની અંદર નાગરિક ઉડ્ડયન મંત્રાલયને કંઈક ઈ ગવર્નન્સ એવોર્ડ મળી જાય. તો જુઓ, કનેક્ટેડ પેસેન્જરને કનેક્ટેડ રાખવા, એરપોર્ટને કનેક્ટેડ રાખવા, કનેક્ટેડ ફ્લાઇટ્સ એન્ડ કનેક્ટેડ સિસ્ટમ. ઇન શોર્ટ બધું ડિજિટલ. કઈ રીતે? કોન્ટેક્ટલેસ સીમલેસ પેસેન્જર પ્રોસેસિંગ માટે ફેશિયલ રેકગ્નિશન ટેકનોલોજીનો ઉપયોગ કરવો, અને એટલે ડીજી યાત્રા. તો યાત્રીગણ કૃપયા ધ્યાન દે, અહીંથી અહીંયા જવામાં ધક્કામુક્કી ન કરે. બરાબર? હવે શાંતિથી બધાનો વારો આવી જશે. તો આ આપણી કેટલીક કરંટની મેટર્સ હતી. હું આશા રાખું કે તમને સમજાઈ ગઈ હશે. ત્યાર પછી હવે આપણે જોઈએ આજનો આપણો સવાલ, ક્વેશ્ચન ઓફ ધ ડે, કે 25મી નેશનલ કોન્ફરન્સ ઓન ઈ ગવર્નન્સ ક્યાં યોજાઈ હતી? આ મુદ્દો મેં અગાઉના લેક્ચરમાં ભણાવ્યો, આપણે આ લેક્ચરમાં ભણ્યા. સહેલો સવાલ બની ગયો આપણા માટે. નવી દિલ્હી, જમ્મુ, ગાંધીનગર કે નાગપુર? તો તમે દરેક લોકો આ પ્રશ્નનો જવાબ કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરજો. ત્યારબાદ આપણે જોઈએ તમારા માટે ખૂબ મહત્વની માહિતી કે ભાઈ વર્લ્ડ ઇનબોક્સના દરેક ઇનિશિયેટિવ તમારા સુધી સરળતાથી પહોંચી જાય
તમને એની નોટિફિકેશન મળી જાય એ માટે તમે આ વર્લ્ડ ઇનબોક્સના સોશિયલ મીડિયા હેન્ડલ્સને ફોલો કરો. તમે જુઓ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક તો તમે જોઈ રહ્યા છો, યુટ્યુબ તમે જોઈ રહ્યા છો, ફેસબુક, ટેલિગ્રામ. આ વર્લ્ડ ઇનબોક્સની ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ છે કે જેમાં 65,000થી પણ વધારે સબસ્ક્રાઈબર છે. તો આ ચેનલ તમે જોઈન કરી લેશો તો તમને આ લેક્ચરની PDF પણ ત્યાં મળી જશે, એટલે તમારે નોટ બનાવવાની પણ ખાસ જરૂર રહેતી નથી. તો હું આશા રાખું કે તમને આ લેક્ચર ખૂબ પસંદ પડ્યો હશે. આપણે આવા જ કંઈક નવા લેક્ચર સાથે નેક્સ્ટ લેક્ચરમાં ભેગા થશું. પણ એ પહેલાં જો તમે આ ચેનલ હજી સબસ્ક્રાઇબ નથી કરી તો ઝડપથી સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન પણ પ્રેસ કરી દો, જેથી કરીને તમને દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી ઝડપી મળી જાય અને દરેક લેક્ચરને લાઇક આપવાનું આપણે ભૂલશું નહીં. તો ફરી પાછા ભેગા થઈએ, ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.